જીવન ખૂબ સરસ રીતે ચાલતું એવું હોય, એમાં અનેક પ્રકારના સંબંધો હોય. સંબંધોની શરૂઆત થાય ત્યારે ખૂબ સારું હોય, પણ સમય જતાં એની અંદર પછી મધુરતા ન રહે. તો એ બધા જે માતા પિતા વચ્ચેના સંબંધો છે, પતિ પત્નીના છે, કે એ બધા સંબંધોની અંદર કાયમ મધુરતા રાખવા માટે એવું શું કરવું જોઈએ કે જેથી કરીને સંબંધ ખૂબ મધુર રહે? મને સંબંધો મધુર રાખવાનું બેસ્ટ એક ઉપાય છે કે એકાબીજીને સમજે અને એકાબીજીને સન્માન આપે ને તો 100% સંબંધો મધુર રહે. આપણે બધાને એવું થયું છે કે આ ઘરમાં મને કોઈ સમજતું, તમને પૂછો તો તમારા ઘરવાળાને એમ થાય હું કેટલું કરું તો મારું કાંઈ નહીં. તમે એકાબીજીને સન્માન આપશો ને 100%. જુઓ તમે, હવે પુરુષો ઘણા કેવું કરે છે, કોઈને એમ કે તમે શું કામ કરો તો હું આ બિઝનેસ કરું, તમારે ઘર એ કાંઈ નથી કરતી, લે હે એ કાંઈ નથી કરતી, એટલે હુરધન તને હાચવે છે, તારા છોકરા હાચવે છે. એ તમે ક્યારેક વિચારજો, તમારા ઘરવાળા સવારથી સાંજ સુધી એ જે કામ કરે છે, એ જે જોબ કરે છે, સવારે જાગે, નાઈ ધોઈને પહેલાં રસોઈયાનું કામ કરે, પછી વેઇટરનું કામ કરે, પછી એક સફાઈ કર્મીનું કામ કરે, પછી એક ધોબીનું કામ કરે, વાસણ ધોવાનું કાઢીનું કામ કરે, સમજાય? અને આખું ઘર તમારું ચોખ્ખું રાખી તમારે ત્યાં મહેમાન આવે એની અંદર તમારી આબરૂ વધારવાનું કામ કરે, તમારા છોકરા મોટા કરી દેવાનું કામ કરે, તમારા છોકરાને તૈયાર કરીને ભણવા મોકલવાનું કામ કરે અને ભણાવવાનું કામ કરે. તમે થાકી જાઓ એવા તમારા મા બાપને સાચવવાનું કામ કરે. અને તોય પુરુષને પૂછો ને તમારા ઘરવાળા એ કાંઈ નથી કરતી, એ ઘરે જ હોય. લે, સવારથી સાંજ સુધી કેટલા પ્રકારની જોબ કરે ને એનો પગાર ગણો ને તો તમારા કરતા ડબલ થઈ જાય. એનું જો સન્માન કરતા શીખી જાઓ ને તો ઘરમાં સ્વર્ગ થઈ જાય યાર. તમને ઘડીક ખાવાનું મોઢું પડે તો તમે કેટલા લાલચોળ થઈ જાય. અક્ષરાન સ્વામીની વાતોમાં વિજયભાઈ વાંચજો, આ હું બોલું છું ને એક દ્રષ્ટાંત છે. ખેડૂત ગામમાં પતિ પત્ની રહે, છોકરા બોકરા આ તે બધું મા બાપ, અને એ વખતે આપણે વહેલા જાગીને ઓલું ખાતર નાખવા જવું ને આ ને તે, એમાં એક દાડો 2 જણને બાંધવાનું થયું એટલે ઓલો પુરુષ એટલું બોલ્યો કે તને હું ખબર પડે કે અમે કેટલું આ આખો દાડો ધડીકા કરી. બોલી કે પણ હું ઘર નથી સંભાળતી, તમે જાઓ એટલે ભાઈ છોકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલીને ભાત લઈને નથી આવતી કે છે. આટલા બધા 50 માણસ રોટલા ઘડીને શાક બનાવીને લાવું જ છું ને, કપડાં ધોઈને. પણ તમારે બાયુને હું કામ હોય, અમારે જેવું થોડું. એની ઘરવાળી કે એક કામ કરતો કે હું કે કાલ તું આ કરીને હું ગાડું લઈને જાઉં. આ સાચું છે, લખ્યું સ્વામીએ. હવે એક શબ્દ મારો તો કે કાલે તો કે હું તારું કામ હું કરી. રોટલા બોટલા આવડતા જ હોય તમને બધા. કોરોનામાં તમે થાય બધા શીખી જ ગયા કે કાલ તું ગાડું લઈને જા. સવારના પોરમાં બેન બાય માણા ગાડું લઈને, આને બિચારીને મોડું થતું ભાત લઈને જવાનું, આને ભૂખ લાગી હતી કે હું જો તને ભાત લઈને વહેલું બનાવીને લાવું છું. એમાં પછી આ ભાઈ સવારના પોરમાં આ બાય માણા તો ગયા ને આ ભાઈને પછી આ બધું કામ કરવાનું આવ્યું. મોટું ફળિયું, ડેલું મોટું, ઓસરી મોટી, એટલે ડેલાને હાંકળ મારીને બંધ કર્યું અને પછી આમથી આમ દોડાદોડ કરે ને રોટલા બનાવીને આમ કરવાનું. ત્યાં ઓલો મુન્નો જાગ્યો હે કરે તે એને પાછો આમ ઓલો કરીને એ ચંદનવાળો થયો હોય. ગંગાજળ ને ચંદન બધું ભેગું થઈ ગયું હોય. તે ઓલાને એમ થયું કે આ આમ દોડાદોડ એવું ધોત્યા પહેરતા, તેને આરો ધોતું નીડા બહુ કરે.
એને એમ થયું લાઈને આ ધોત્યું ઘડી કે આ કાંઈક છે જ નહીં, કોઈ આ નાનું છોકરું છે ને આ ધોત્યું કાઢીને ખીટીએ ટીંગાડી દીધું કે. એટલે પછી આમ કામ કરવા હેઠે આવે ને એટલે ઓલા છોકરાને હરકો કર્યો, આમ કર્યો ને પછી ઓલો રોટલો બળવા માંડ્યો ને એને ઓલું કરવા જાય ને ત્યાં ઓલું પાડું ગાંગરવા માંડ્યું. એમ નામ કરતા કે આને એક જ છે ને એને દેખાડી દેવું છે કે ભાત કેમ હું વહેલું બનાવીને લઈ દેખાડી દેવું છે. એટલી બધી દોડાદોડી કરી, એટલી બધી દોડાદોડી કરી તો દેખાડી દે કયો નહીં. પણ પછી ઓલે હુંડલામાં રોટલા મૂક્યા ને છાશની બવલી મૂકી ને હા મૂક્યું ને ઉપર ઓલું વાંચ્યું અને સીધું માથે મૂક્યું અને લઈને હાલતું પણ ધોઈતું ખીટીએ રહી ગયું. જે હામાં મળે ને આમ જોઈ જાય. ઓલા એક તાન હતું ને, જેમ તમને તાન નથી છડી જતું ક્યારે, એમ તાન હતું ને. એટલે દોડતો દોડતો ભાત લઈને આવ્યો તો ખરો, પણ જય સ્વામી એની ઘરવાળી કે પણ તમે તમે ભાત લાવ્યો પણ ભાત નહીં, આમ તમે જોવો તો ખરા કે આમ જોઈ ત્યારે ખબર પડી. એટલે જે માણાનું જે કામ હોય ને એ શ્રેષ્ઠ જ હોય. અને એને મારા બાપ જો સન્માન આપતા શીખી જાઓ, સમજતા શીખી જાઓ ને તો સંસારના વ્યવહાર સરસ ચાલે, બહુ બેસ્ટ ચાલે, બહુ બેસ્ટ. આપણે બધાને તકલીફ એવી છે, એ લોકો તમને કહે હવે તમે બજારમાં જઈને હું કરો ને આમ તેમ, હવે અમે જાય તો હમણાં આમ નામ કરી નાખી. એ જેનું જે કામ હોય ને એને એ કરાય, બીજાનું કામ આ બીજા કરે. એક મને દ્રષ્ટાંત યાદ આવે એટલે કહું, એક કુંભાર હતો, એ ગધેડા રાખે, એને ગધેડું ને એક કૂતરો પાળેલો. હવે કૂતરાના કુંભાર ક્યારેક ખાવા આપે ન આપે ને મારે ને અપમાન કરે ને એવું બધું કરે ને એમાં શિયાળાનો સમય ભયંકર ટાઈટ અને આ બિચારો આખો દાડો કામ કરી કરીને થાકીને આવેલો અને રાતના 2:30 વાગ્યે ચોર આવ્યા, 2 વાગ્યે ચોર આવ્યા ને એટલે તરત કૂતરાને ઓલા ગધેડાએ કીધું, હે ભસતો તું. કૂતરો કે મારે ભસવું જ નથી, આ માલિક કે ખાવા હરખું દે. અરે ભસ આપણા માલિકનું હમણાં ચોરી જાય. ઓલો કે મારે ભસવું જ નથી. એટલે ભસને આપણો માલિક કહેવાય ને ગમે એમ તો, પણ મને ખાવાય નથી દેતું, મને નથી ભસવું. તો કે હું ભોંકું, તો કે તારે કરવું હોય કર પણ હું ભસીશ નહીં. તો એટલે ચોર અંદર ઘસતો ને ગધેડાને દયા આવી એટલે એ ભોંકવા માંડ્યો રાતના 2 વાગ્યે. ઓલો બિચારો થાકીને સૂતેલો અને ગધેડો ભોંકે એટલે અવાજ કેવો ભયંકર આવે. એવી દાય ચડી રાતે હરખું કામ નથી કરતો ને રાતે હારો હુવાઈ દેતો ને મોટો જબર ધોકો લાવીને મારીને ધોઈ નાખ્યો ગધેડા, ધોઈ નાખ્યો. ઓલો ગધેડો રાડ્યું નાખે ને ઓલો જઈને હુઈ ગયો. ત્યારે કૂતરો આમ જોતો જોતો કે કા મારું કામ કરવા ગયો કેમ થયું. એટલે ભાઈ જેનું કામ હોય એને કરાય, બીજાનું કામ બીજા ન કરાય યાર. બીજાના કામમાં બહુ ટાંગ અડાડાય નહીં. જો કૂતરો ફસ્યો હોત તો ઓલાને એમ થાય ચોર બોર આવ્યા છે, પણ આ ભણે એટલે એવું થાય યાર. એટલે તમે 2 જણા જો હંપીને શીખી જાઓ ને આ બધું, 2 જ જણા, તો છોકરા તમને જોઈને મસ્ત જીવે. છોકરાનો વાંક કોઈ દાડ કાઢવો, સાંભળો જ, એ તમને 2 ને જ જોઈને જીવતા હોય. તમે જો 2 જણા ગાળું બોલતા તો એ શીખી જાય, તમે 2 જણા બાંધતા હોય તો એ શીખી જાય કે આમ જ હોય આ બધું. તમે જો એકબીજાનું સન્માન ને એકબીજાનું માન ન રાખો તો છોકરા પણ તમારું માન રાખે. એટલે સ્વર્ગ ઊભું કરવું એ તો પતિ અને પત્નીના હાથમાં જ છે. કાયમ મધુર સંબંધો રહે.